છોટાઉદેપુર જિલ્લાના શિહોદ ગામના લોકોએ ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર ડેરા જમાવનારની શાન ઠેકાણે લાવવા હલ્લાબોલ કર્યો હતો અને લીઝમાં તોડફોડ કરતા લીઝધારકો ઊભી પૂંછડીએ ભાગી છૂટ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર વિસ્તારમાં ઓરસંગ નદીના પટમાં કેટલાક લોકોએ તંત્રની પરવાનગી વગર ડેરા જમાવી ગેરકાયદે રીતે ખનન કરવાનું શરૂ કર્યું હતું। પટમાં જેસીબી મશીન દ્વારા ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા હતા। અગાઉ થોડા સમય પહેલા તેમાં 4 જેટલા લોકોને ડૂબી જવાથી મોત નીપજ્યા હતા। તો ખેડૂતો માટે વિકટ કહેવાય તેવી પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે। નદીમાં રેતીના તળ નીચે જવાથી કિનારાના વિસ્તારના જળતળ નીચે ઉતરી ગયા છે, જેથી તેમના ખેતરના કૂવામાં પાણી થયું નથી અને કિનારા સુધી ગેરકાયદે ખોદકામ કરતા ખેતરોના સર્વે નંબરો પણ ખોવાઈ ગયા છે। સિહોદ ગામ પંચાયત તરફથી તેમને કોઈ પરવાનગી આપવામાં આવી નથી। આ વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન કરતા લોકો કામના વિરોધ કર્યા છે, પણ આ લીઝ પોલીસ અધિકારીની છે, તમારે જે કરવું હોય તે કરી લો તેમ કહી ધાકધમકી આપવામાં આવતી હતી, જેથી તેઓએ ખાણ ખનીજ વિભાગને જાણ કરી આવેદનપત્ર આપ્યા હતા, પણ પરિણામ શૂન્ય છે। લીઝ ખોદી તારથી અમારા કુવામાં પાણી નથી, પાણી ઊંડું જતું રહ્યું છે, પાણી પીવાની તકલીફ પડે છે। શિયાળુ માલ પાકે છે પણ ઉનાળુ માલ તો પાકતો નથી, પીવાની પણ તકલીફ પડે છે, નાવાની પણ તકલીફ પડે છે। ગામની અંદર કોઈ મયત થયું હોય તો નાવા આવ્યા તો બૈરીઓ પણ ગમ દહડાઈને મરી જાય છે। એટલો ઊંડો ખાડો કર્યો છે, 40 ફૂટ કર્યો છે એમ, અને કોઈ પણ બાર ગામનો ઉદયપુરનો ડીએસપી હોય કે પોલીસ વાળું હોય તે અમને બંને તબડાવીને પાછા લઈ જાય છે, રેતી ભરી જાય છે। અને ટોપલું અમે કાકડી કો તો તરબૂચ કો તો સકેટેટી પકાવતા હતા, તે બધું બંધ થઈ ગયું છે। અમે જીવાસાને માટે અને અમારે એકડ જમીન અમે જીવ્યા હોય હું કઈ અમારે ટોપલું લઈને માથે ટોપલું લઈને ગામની અંદર કે બીજા ગામોમાં અમારે ઉઘરાણી કરવા જવું છે, ભિક્ષા માંગવા જવું છે અને છોકરો અમારે પાલવવાનો। નામ બોલો। મધુબેન કનુભાઈ સિહોદ। હવે આ વિસ્તારના ખેડૂતોને પોતાની ફરિયાદ લઈ જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેથી કંટાળી જઈ ગામના લોકોએ આજ રોજ ભેગા મળીને નદીના પટમાં જઈ ગેરકાયદે રેતી ખનન કરનારાઓને પાઠ શીખવવાનું નક્કી કર્યું હતું અને આખું ગામ ભેગું થઈ ગયું હતું અને નદીના પટ પર ઉતરી પડ્યા હતા। હાથમાં જે મળ્યું તે લઈ દોડ્યા હતા। ગામના લોકોના આક્રોશ દેખી સંચાલકો તથા બની બેઠેલા લીઝ માલિકો પોતાની ગાડી લઈ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા। ત્યારે હાલ તો પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી। અમારા સાહેબે અમને સૂચના કરી કે જાડેજા સાહેબની લીઝ ઉપર તોડવું આવ્યું છે, તોડફોડ કરે છે, તમે જઈ આવો। એટલે અમે અહીંયા તોડફોડ કરતા અટકાવવા માટે અને બને એટલું કોઓપરેશન લેવા માટે અહીંયા આવ્યો છું। આ લીઝ જાડેજા સાહેબની છે? હા। એક મિનિટ, આપને કોના આદેશ કર્યો? અમને આદેશ અમારા ઝાલા સાહેબે કર્યો, જીએસઆઈ ઝાલા સાહેબ। કેવો આદેશ કર્યો? એમને કીધું કે લીઝ ઉપર માણસોનું તોડવું આવ્યું છે, તાત્કાલિક પહોંચી જાવ। કોની લીઝ છે? આ અમારા જાડેજા સાહેબની લીઝ છે। કોણ જાડેજા સાહેબ? કોણ? ડીવાયએસપી છોટાઉદેપુર ડિવિઝન। શું નામ સાહેબ આપનું? મારું નામ રમેશભાઈ જયસિંહભાઈ બારિયા। તમને કેવું લાગે છે? તમને કેવું લાગે છે આ શું ગેરકાયદેસર લીઝ છે, પોલીસ કર્મચારીની લીઝ છે, શું કહેશો તમે? આ બાબતે તો નથી મને ખબર જાજી। આપણે અહીંયા આવીને જોયું તો શું નિરીક્ષણ કર્યું આપણે? અહીંયા આવ્યું તો જોયું સાહેબ આ બધા માણસોનું ટોળું છે અને થોડું તોડફોડ કરતા હતા। અહીંયા ગામના આગેવાનો બોલાયા અને સાથ પાડ્યા બધાને। એટલે શું આક્ષેપ છે એ લોકોનો? શું એમનો આક્ષેપ એવો છે કે સાહેબ અમારા પાણીના તળ નીચે જતા રહ્યા છે અને આ લીઝ બંધ થઈ ગયું જોઈએ। નદી પર બાંધવામાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 પર આવેલ જેનો વધારો પડતો ખનનને લઈ પુલના પાયા સ્પોટ ખુલ્લા થઈ ગયા છે, તો નજીકમાં આવેલ રેલવે પુલના પાયાની પણ આ જ દશા છે। આ બધાના કારણે લઈને ગામના લોકો વારંવાર રજૂઆત કરે છે, પણ તેમની વાત ધ્યાન પર લેવામાં આવતી નથી। હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ।